નૈનીતાલ નજીક બેતાળાઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઊંચાકોટ મોટર રોડ ઉપર ગઈકાલ મોડી રાત્રે લગભગ 10:30 વાગે એક પિકઅપ વાહન 200 મીટર ઊંડી ખાઈમાં પડી જવા પામ્યું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા હતા. તો વાહન મુસાફરી કરી રહેલા 2 નેપાળી મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રિફેર કરવામાં આવ્યા છે. તો આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ડ્રાઈવર સિવાય વાહનમાં 9 નેપાળી મજૂરો હતા. આ તમામ મજૂરો આ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખવાનું કામ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તો મહત્વનું છે કે હાલ આ અકસ્માતમાં જીવ ગુમાવનાર અને નેપાળી મજૂરોના નામ અને સરનામું જાણી શકાયું નથી. તો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મજૂરોના ભાનમાં આવ્યા બાદ તેમની પૂછપરછ કરી સમગ્ર માહિતી મેળવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.